નમસ્કાર, હું રૂપલી દવે આપ સૌનું ગુજરાત ગાથા ન્યૂઝમાં સ્વાગત કરું છું. પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સભામાં નાસભાગ મચી. એમાં ઘણા ઘાયલ થયા. કાર્યકરો બેરીકેડ તોડીને ઘૂસ્યા. યોગી આદિત્યનાથનું નિવેદન. ફૂલપુરના 2 છોકરાની જોડીને અગાઉ પણ જનતાએ નકાર્યા હતા. આવકવેરાની ટીમ એક્શનમાં. પૂર્વ કાઉન્સિલર વિજય ઝાની ધરપકડ. લગભગ અડધા દેશમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. 50થી વધુ શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીથી 47 ડિગ્રી સુધી થયો છે. ધરપકડ બાદ વિભવે કરી હતી આગોતરા જામીનની અરજી, પરંતુ અરજી નામંજૂર થઈ છે. અમેરિકાનું નિવેદન છે કે વિશ્વમાં ભારત જેટલી લોકશાહી ખૂબ ઓછી છે. દેશી પરમાણુ શક્તિ વધારવા પર રાષ્ટ્રપતિ કિંગ જોન ઉનનો ભાર. નાયક ફિલ્મની હીરોઈનની રીએન્ટ્રી. ફરીવાર અનિલ કપૂરનો સાથ આપવા રાણી મુખર્જી આવી રહી છે. કમલ હસન બાદ વિવાદના વાદળો શાહરૂખ ખાન અને કરણ જોહર પર મંડરાઈ રહ્યા છે. સરકારે પુસ્તક તો બદલ્યા, પણ જૂના વેચાયા બાદ નવા આવતા મૂંઝવણ. ડોક્ટર હિરેન મશરૂનો આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી પરવાનો રદ થયો છે. બોટાદ શહેરમાં 13 જૂનથી ભારે વાહનો પર પ્રતિબંધ. ગાવડીમાં કારની ટક્કરે અજાણી મહિલાનું મોત થયું છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ખેડાની 23 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો છે. વેરાવળ પોરબંદરમાં સિઝન નબળી જતા 60% જેટલી બોટો સિઝન પૂરી થતા પહેલા જ કિનારે લંગારી દેવાઈ છે. હું રૂપલી દવે આપ સૌનું ગુજરાત કથામાંથી રજા લઉં છું. નમસ્કાર.